ફાઇનલી અમે અત્યારે માધવપુરથી મોચા જવા અત્યારે આ સી વોક ચાલુ કરી દીધો છે અને અત્યારે ટાઈમ થયો છે 3:52. હવે જોઈએ અમે અમારા ડેસ્ટિનેશન ઉપર ક્યારે પહોંચીએ. મારી સાથે અત્યારે છે પ્રયાગ અને આપણા ગૌતમભાઈ, બેયની ઘરવાળી પાછળ છીપલા વીણતા વીણતા આવે છે અને આદિત્ય અત્યારે એવું કહે છે કે અમને તેડી લે, પણ એ થશે નહીં. આઈ થિંક કરચલાના બચ્ચા છે અને એ લોકો માછલી પકડવા માટે ઉપયોગ કરે છે. આનું કઈ રીતે પછી તમે ઉપયોગ કરો તે પકડવા માટે? આપણે જોશું કે આ ભાઈ અત્યારે માછલી પકડવા માટે આ કરચલાનો ઉપયોગ કરશે. ઓડિયન્સ પણ આવી ગઈ છે અત્યારે તો. હાલો રાજાનો કાળો કૂતરો આદિત્ય કોણ છે? ફિશિંગ કરે છે. એ કઈ રીતે કરે હમણાં બતાવી. એ તમે કરચલા લીધા આમાં કઈ નાખશો કે અત્યારે? ઓકે. આ ખાવા આવશે અને પકડાશે. કાંટા હોય એમ. ઓકે ઓકે. તો આવું ઘણી બધી જગ્યાએ બાંધશો ને તમે? એકચ્યુઅલી આ ઝાડમાં થોડા અંતરે આ ટાઈપના યુ શેપમાં કાંટા હોય છે અને એમાં આ ક્રેબના જે બચ્ચા છે એને પોરવામાં આવે છે અને પછી દૂર ઝાડ ઘા કરશે અને એમાં કદાચ માછલી આવવાના ચાન્સીસ વધી છે. ફિશિંગ માટે અત્યારે રેડી છે ભાઈ. આ ભાઈ અત્યારે આ દોરીને બહુ દૂર સુધી ફેંકવાના છે. વાવ! હવે કેટલીક વાર તમારે રાહ જોવી પડશે આની? એટલે 10-15 મિનિટ કે અડધી કલાક? ઓકે, પછી પાછી ખેંચીને જોઈ લેશો. એટલે આ પેલો જ ઘા તમે કર્યો કે આની પહેલા કર્યા હતા? ઓકે, મુહૂર્ત જ છે આ બધું. આનેથી ખ્યાલ આવી જશે આપણને કે અંદર આવી ગઈ કે નહીં. દોરીથી આઈડિયા આવી જાય ને, તાણ આવે એટલે ખ્યાલ આવી જાય ને કે છે. અત્યારે તો અમે વેઇટ કરીએ છીએ કે ફિશિંગ રોમાં ફિશ આવી કે નહીં. અત્યારે ફિશિંગ રો તો દરિયામાં નાખી દીધી ભાઈ. હવે જોઈએ કે કેટલી ફિશ આવે છે. શું કેવું જોઈએ? લાગશે કે નહીં લાગે? અહીંયા લાગે તો તીર થાય કામ. શું કેવું ગૌતમભાઈ? હે વેઇટ કરીએ. જોઈએ. એકચ્યુઅલી લેટ તો થાય છે અમારે, વેઇટ એન્ડ વોચ કરીએ. આ બધું આવ્યા છીએ તો જોતા જ જોઈએ. ફાઇનલી અત્યારે આ ફિશિંગ રો છે ભાઈ પાછી રિટર્ન ખેંચવા માંડ્યા છે. હવે જોશો આપણા માટે સરપ્રાઈઝ જ રહેશે કે ફિશ આવી કે નહીં. શું લાગે તમને, આવી હશે ફિશ? કઈ પહેલી માછલી આવેલી છે. આને કઈ કહેવાય? આને કહેવાય રીટારો. રીટારો. ઓકે, હજી આગળ આવી એવું બનશે ને? ફાઇનલી આખી રોપ આવી ગઈ છે તો સક્સેસ એક માછલી જ મળી છે. તો ચાલો આપણે હવે આગળ
કઈ બાજુ જવું બાપુ? મોટા ચાલો. તો આપણે આગળ જોયું એવી જ રીતના અહીં પણ એવું થઈ રહ્યું છે. ફિશિંગ ટ્રીપ અહીંયા પણ થઈ રહ્યું છે. તો ચાલો આગળ જોઈએ. એટલે તો વધારે આગળ છે આપણું ડેસ્ટિનેશન. ચાલો શું છે પ્રયાગ? ઓ માય ગોડ આ છે રસ્તામાં અમને એક ડેડ બોડી મળેલી છે. શું છે આદિત્ય? માછલી એ જીવે છે કે વહી ગઈ? જીવે છે. કોણે બતાવી? પ્રયાગે? હા વાવ. ઉડાડો એ ઓયા તાકી આ સ્ટારફિશ છે. અત્યારે ડેડ સ્ટારફિશ છે. ઝેરી હોય ને ના, આ ઝેરી નથી હોતી. તમે જુઓ આની અંદર એના નાના નાના પગ પણ દેખાય છે. સીધા રાખો. આપણે ઊંડામાં રાખશું આને. અત્યારે અમને એક ભાઈ મળ્યા છે. આ ભાઈ હમણાં કરચલો ગોતવાની ટ્રાય કરે છે. આપણે જોઈએ. ખાડો ઘણો બધો ઊંડો કરવો પડે એમ છે. વાવ વાવ, ફાઇનલી કરચલો ગોતી લીધો ભાઈ. અબાઉટ 2 કિલોમીટર ટ્રેક કર્યો તો અહીંયા પેટ પૂજા ચાલુ થઈ ગઈ. શું કે આદિત્ય, ભૂખ લાગી? તો શું ખાવ છો તમે? વાટકાવાળા ભૂંગળા. વાટકાવાળા ભૂંગળા. તો હાથ કા બગાડો છો તમે? શું કે પ્રયાગ, તમે થોડોક નાસ્તો લ્યો. એવું થોડા લાંબો જરૂર જ છે બધું છે ને. તને એવું લાગે જરૂર નથી. તો ચાલો આપણે ઓલા ભાઈ આગળ કરચલો ખાય છો એણે મચ્છી પકડી લીધી છે કરચલો દ્વારા. જોઈએ અત્યારે આ પકડાણી ફિશ અત્યારે લાઈવ ફિશ છે જે હમણાં આ ભાઈ જે ફિશિંગ રોપ અંદર નાખી એમાં અત્યારે પકડાઈ ગઈ. કેટલી ફિશ આવી અત્યારે? 4. બનાવો ચા વા બનાવો કે ચા પીવી છે? હા. આપણે નાનું સિલિન્ડર ને ગેસ પણ લઈ આવ્યા છીએ. ચલો બધા 5-5 રૂપિયા આપો, પછી આમાંથી એક કોબરા કાઢીશ. આલી 5 રૂપિયા લાવો કોબરા જોવો હોય. વાવ મૂડ ઓફ हो चुका है उनका. કેમ છે ભાઈ? આદિત્ય મારા મમ્મીને ફોટો નહીં પાડવાનો એકલો. કા નહીં પાડવાનો?
માધવપુરથી મોચા જતા થોડેક આગળ જતા બહુ 2 થી 3 કિલોમીટર એક બીચ જેવું પાછું ડેવલપમેન્ટ કરેલું છે. જે આપ જોઈ શકો છો અહીંયા ગાડી ઘણી બધી બાઇક્સ રાઇડ અને ઘણી બધી હોર્સ રાઇડ જેવી તમને ઓશન કે સી એક્ટિવિટી અહીંયા જોવા મળશે. આપણે હજી પણ આગળ જશું. અત્યારે મારી બેક સાઈડ તમે જે આ જુઓ છો એ મધુવંતી નદી છે અને અત્યારે દરિયામાં ભળી રહી છે. એટલે આ મધુવંતી અને દરિયાનો જે સંગમ છે એ આ પોઈન્ટ છે અને પાછળ મારી બેક સાઈડ કમ્પ્લીટ તમને શિવલિંગ જોવા મળે છે. તો આપણે એના પર દર્શન કરવા પણ જઈશું. અત્યારે અમે કેવો પ્લાન કરીએ છીએ કે આ મધુવંતી નદી છે એટલે નદીનું પાણી મીઠું હોવું જોઈએ. તો બાપુનું કેવું એવું છે કે આપણે ટેસ્ટ કરવો જોઈએ. તો ટેસ્ટ કરવા માટે આપણે જઈએ. ચાલો આપણે ક્યાંથી જઈએ? ચાલો. કોઈ વાંધો નહીં. કેમેરો અહીંયા સુધી પહોંચી શકે એમ નથી એટલે મેં હાથમાં લઈ લીધો છે. અમારા કેમેરામેન પાછળ છે અત્યારે, એ પણ આવે છે. હાલ ધીરે ધીરે હાથ પકડ. હવે બાપુ અત્યારે પાણીનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. શું લાગે બાપુ? મીઠું પાણી છે? શું વાત કરો? ટ્રાય કરી લ્યો. બરોબર. શું ધ્યાન રાખશે? લિટરલી મીઠું પાણી છે. અબાઉટ તમે અહીંથી 50 મીટર દૂર પણ દરિયો દૂર નથી. અહીંયા મીઠું પાણી છે અને સામે દરિયો છે. શું કે આ પાણી અમે ચેક કર્યું એ તો મીઠું હતું, પણ હવે દરિયાની આ બાજુ એટલે કે નદીનો જે પ્રવાહ જઈ રહ્યો છે એની બાજુમાં પણ ચેક કરવા જઈએ. તો બાબુ ચેક કરીએ. આઈ થિંક ત્યાં ખારું પાણી હશે. તારું શું કહેવું? ના, મને એવું લાગે છે બંનેના વચ્ચેના કારણે દરિયો અહીંયા આવી જાય છે ને બધા એના